હેલો મારી યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ કેમ છો તમે? બધા મજામાં? તો ઓલમોસ્ટ તમે બધા મજામાં જશો ગાઈસ. તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. તો ગાઈસ આજે છે આપણા ચેલેન્જ વ્લોગનો 19મો દિવસ. તો હું આજે આખા દિવસમાં શું કરું છું એ તમને હું બતાવી દઈશ આગળ. તો છે ને ગાઈસ, હું અત્યારે જોબ જવા માટે મસ્ત રેડી થઈ ગયો છું, તમે જોઈ શકો છો. તો ચલો ગાઈસ, હવે મારે ચા નાસ્તો કરવાનો બાકી છે, તો આપણે ચા નાસ્તો કરીને મળીએ આગળ. તો ફાઇનલી ગાઈસ હવે છે ને મેં ચા નાસ્તો કરી લીધો છે. તો ચલો ગાઈસ, હવે હું નીકળું છું જોબ માટે, તો આપણે ત્યાં જઈને મળીએ આગળ. ફાઇનલી ગાઈસ હવે છે ને હું નીકળી ગયો છું જોબ જવા માટે, તમે જોઈ શકો છો મારી એક્સેસ. તો ચલો ગાઈસ, આપણે છે ને જોબ જઈને મળીએ આગળ. તો ફાઇનલી ગાઈસ હવે છે ને હું જોબ ઉપર આવી ગયો છું. તો ગાઈસ મારી એક્સેસ છે ને મેં બેઝમેન્ટ રૂમમાં પાર્કિંગ કરી દીધું છે અને હું ઉપર જાઉં છું અત્યારે, અને મારો સ્ટાફ શું કરે છે તમને બતાવો. તો ગાઈસ હવે છે ને ઉપર આવી ગયો છું. તમે જોઈ શકો છો અત્યારે છે ને મસ્ત પોતું મારી દીધું છે, અને એ લોકો છે આગળ જતા રહ્યા છે બેસવા માટે, કેમ કે આજે મને થોડું લેટ થઈ ગયું છે, એના કારણે એ લોકોએ કામ કરી નાખ્યું છે. તો ચલો ગાઈસ આપણે ત્યાં જઈએ અને એ લોકો શું કરે છે તમને બતાવી દઉં. તો ફાઇનલી ગાઈસ હવે છે ને ઉપર આવી ગયો છું. તમે જોઈ શકો છો આજે પણ છે ને 3 જણા જ છે. તો ચલો ગાઈસ આપણે હવે ઉપર કામે હું લગાવી દઉં. તો ફાઇનલી ગાઈસ હવે છે ને ઉપર આવી ગયો છું હું, અને આજે તો છે ને ગાઈસ 8 વાગે કામ ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે છે ને અહીંયા મારી રહે છે પોતું. તો ચલો ગાઈસ, આ જે આખા દિવસમાં તમે બન્યા રહો. આખો દિવસ એટલે મતલબ અડધો દિવસ જતો જ રહ્યો છે, અને હું 5 વાગ્યા પછી છે ને ગાઈસ બહાર જવાનો છું. મારે જોબની રજા થઈ જાય પછી તો હું ક્યાં જાઉં છું એ પણ તમને હું બતાવી દઈશ. તો ગાઈસ હવે છે ને મારા જોબની રજા થઈ ગઈ છે અને હું જાઉં છું બહાર. તો હું ક્યાં જાઉં છું એ તમને હું આગળ બતાવું. તો ચલો આપણે મારા એક્સેસ જોડે હું જાઉં છું, આપણે એક્સેસ લઈને પછી જઈએ બહાર, અને મસ્ત જગ્યાએ જાઉં છું હું, એ તમને હું બતાવીશ. તો ફાઇનલી ગાઈસ હવે છે ને હું નીકળી ગયો છું બહાર. તો તમે જોઈ શકો છો અત્યારે કેટલો મસ્ત વ્યૂ છે, મસ્ત સૂરજ દેખાઈ રહ્યો છે, જોવો તમે. હે ગાઈસ હવે છે ને હું મારે જ્યાં જવાનું હતું ત્યાં હું આવી ગયો છું. તો મારી એક્સેસ છે ને મેં સામે પાર્ક કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ હું આવ્યો છું નરસિંહ મહેતા સરોવર, તમે જોઈ શકો છો વસ્ત્રાપુર. તો ચલો ગાઈસ આપણે અંદર જઈએ અને અંદરનો માહોલ કેવો છે અને વ્યૂ કેવો છે તમને હું બતાવી દઉં. તો ફાઇનલી ગાઈસ હવે છે ને હું અંદર એન્ટર થઈ ગયો છું, અને ગાઈસ અંદર એન્ટર થવામાં જ છે ને મસ્ત ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ લાગેલું છે, એ હું તમને બતાડું. જો તો જો ગાઈસ તમે જોઈ શકો છો ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ લાગેલું છે સામે. તો ચલો ગાઈસ આપણે હવે જઈએ આગળ અને આગળના વ્યૂ તમને બતાવો. તો હે ગાઈસ ફાઇનલી હું અંદર આવી ગયો છું હવે. તો ગાઈસ તમને છે ને મસ્ત સરોવર દેખાડું હું. તો ચલો હું તમને દેખાડું. તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલું મસ્ત સરોવર છે. તો ગાઈસ તમે જોયું ને કેટલું મસ્ત સરોવર હતું. તો ગાઈસ આને છે ને નરસિંહ મહેતા સરોવર તરીકે ઓળખાય છે. અને ગાઈસ તમને હું બતાડું આપણો રાષ્ટ્રધ્વજ પણ છે ને અહીંયા લાગેલો છે. તમે જોઈ શકો છો ગાઈસ સામે મસ્ત મોટો છે ને રાષ્ટ્રધ્વજ આપણો લાગેલો છે, તમે જોઈ શકો છો. જો મસ્ત પવનમાં લહેરાઈ રહ્યો છે. ચલો ગાઈસ આપણે હવે આગળ જઈએ. હે ગાઈસ બહુ જ મસ્ત જગ્યા છે ગાઈસ, અને શાંત વાતાવરણ પણ છે ગાઈસ. તો જો તમે કોઈક ટાઈમ વસ્ત્રાપુર આવો તો નરસિંહ મહેતા સરોવરની છે ને ગાઈસ મુલાકાત કરજો. તો ચલો ગાઈસ આપણે થોડું વોક કરી લઈએ, કેમ કે અહીંયા વોક કરવાનું છે, તમે જોઈ શકો છો આ વોક કરવાનું જ છે અહીંયા પ્રોપર. તો ચલો ગાઈસ આપણે વોક કરીએ, અને છે ને ગાઈસ ઉપરની સાઈડ છે ને મસ્ત થી વ્યૂ દેખાય છે. તો હું તમને બતાડું કે ઉપરની સાઈડથી કેવું વ્યૂ દેખાય છે.
તો ફાઇનલી ગાઈસ હવે છે ને હું ઉપર જાઉં છું અને તમે જોઈ શકો છો ગાઈસ સામેથી છે ને જવાનો રસ્તો છે. તો ચલો ગાઈસ હવે ઉપર હું જાઉં અને ત્યાંથી તમને કેટલો મસ્ત વ્યૂ દેખાડું કે કેવો દેખાય છે અને કેવો નહીં. તો ચલો હવે હું ઉપર જાઉં. તો ગાઈસ ઉપર છે ને મસ્ત એક્સરસાઇઝ કરવાની છે ને બધી વસ્તુઓ છે. જુઓ ગાઈસ મસ્ત એક્સરસાઇઝ કરવાની બધી વસ્તુ પણ છે અહીંયા. તો ચલો ગાઈસ હવે તમને છે ને હું મસ્ત વ્યૂ ઉપરથી દેખાડું. તો ચલો લેટ્સ ગો. તો હે ગાઈસ ફાઇનલી હવે ઉપર આવી ગયો છું. તો ગાઈસ આથી છે ને મસ્ત સરોવરનો વ્યૂ દેખાય છે. તો ગાઈસ મને તો બહુ જ મજા આવી ગઈ. તમે પણ છે ને કોક ટાઈમ આવજો નરસિંહ મહેતા સરોવર. તો ચલો હું તમને દેખાડું મસ્ત વ્યૂ. જો ગાઈસ કેટલો મસ્ત વ્યૂ દેખાઈ રહ્યો છે અહીંયાથી. જો ગાઈસ કેટલો મસ્ત. તો ચલો ગાઈસ હવે છે ને આપણે આગળ જઈએ અને હવે સનસેટ થઈ ગયું છે. તો ત્યાંનો હું તમને વ્યૂ દેખાડી દઉં. તો હે ગાઈસ હવે છે ને ફાઇનલી હવે તમને હું મસ્ત સનસેટનો વ્યૂ દેખાડું કે કેટલો મસ્ત દેખાય છે અહીંયાથી એ. તો જો ગાઈસ મસ્ત સનસેટનો વ્યૂ અહીંયાથી દેખાય છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે અત્યારે સનસેટ. તો ચલો ગાઈસ હવે છે ને આપણે હવે નીકળીએ ઘરે. તો હવે કેમ કે આટલું જ હતું ફરવાનું અહીંયા. તો તમે પણ એક વખત અહીંયા વિઝિટ કરજો વસ્ત્રાપુર નરસિંહ મહેતા સરોવર. તો ચલો આપણે નીકળીએ ઘરે. તો હે ગાઈસ ફાઇનલી હવે હું મારી એક્સેસ જોડે આવી ગયો છું. તમે જોઈ શકો છો મારી સામે એક્સેસ પડી છે. તો ચલો ગાઈસ હવે હું નીકળું છું ઘરે. તો આપણે ઘરે જઈને મળીએ આગળ. ફાઇનલી ગાઈસ હવે છે ને હું ઘરે આવી ગયો છું. તો ગાઈસ જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. બીજું તો કંઈ નહીં. ચલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં એટલે કે ડે 20માં. તો ચલો ટાટા બાય બાય સી યુ.